કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગણિત વિષયાંક અસાઇનમેન્ટ. બાળકો, આપણે અસાઇનમેન્ટમાં જો તમારે પેજ નંબર 8 ખોલવાના છે. બાળકો, પેજ નંબર 8 ખોલો અસાઇનમેન્ટમાં અને પેન્સિલ અને રબર કાઢો. હું જેમ લખાવું એમ તમારે પણ તમારા અસાઇનમેન્ટમાં લખવાનું રહેશે. તો બાળકો, જો એમાં ગણિત વિષયમાં પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે ચિત્ર ગણીને અંક લખો. શું પ્રશ્ન આપેલો છે? ચિત્ર ગણી અંક લખો. તો બાળકો, ચિત્ર ગણીને અંક લખવાના કીધા છે. એમાં જો હું જેમ પેન્સિલ રાખું એમ તમારે પણ તમારા અસાઇનમેન્ટમાં પેન્સિલ રાખતી જવાની છે, મારી સાથે ગણતા જવાના છે અને પછી બાળકો આપણે આ ખાનામાં તે અંક લખવાનો છે. તો ચાલો ગણો અહીંયાથી. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9. કેટલા બાળકો થયા? 9 મીંડા થયા. તો આપણે અહીંયા લખીશું 9 વડે 9. ચાલો લખો 9 વડે 9. બાળકો, અંક ગણીને ચિત્ર ગણીને આપણે અંક લખવાના છે. તો બાળકો 9 ચિત્ર થયા. તો 9 વડે 9 લખો પહેલા ખાનામાં. લેખા બાળકો. હવે આપણે નીચે જો બાજુમાં ખાનામાં કેરી આપેલી છે તમારા અસાઇનમેન્ટમાં કેરીના ચિત્ર. તો પહેલાં બાળકો એ કેરીને જો. હવે બાળકો કેરીનું ચિત્ર જુઓ. એમાં જો ગણો તો ચિત્ર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. કેટલી કેરી છે? 15. તો આપણે અહીંયા લખીશું એકડે પાંચડે 15. લખો ચાલો એકડે પાંચડે 15. લખ્યું બાળકો? હવે બાળકો અહીંયા નીચેના ખાનામાં આપણને દડા આપેલા, બોલ આપેલો છે. તો બોલને ગણો. ચાલો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10, બંને એકડા 11, એકડે બગડે 12. તો બાળકો 12 છે. તો આપણે અહીંયા લખીશું એકડે બગડે 12. શું લખીશું? એકડે બગડે 12. લખો બાળકો. પછી બાજુના ખાનામાં એપલ આપેલા છે. શું આપેલું છે? એપલ. તો આપણે એપલના ચિત્રમાં જોવાનું છે. ચાલો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. તો 10 છે. તો આપણે અહીંયા લખવાનું છે એકડે મીંડે 10. લખો 4 એ 4, 9 વડે 9, એકડે પાંચડે 15, એકડે બગડે 12 અને એકડે મીંડે 10. ચારે ખાનામાં બાળકો લખી નાખો. લખાઈ ગયું બાળકો? હવે આપણે જોવાનું છે અહીંયા જો ક્રિસમસનું ચિત્ર આપેલું છે. તો ક્રિસમસને આપણે જોશું બાળકો. તો ચાલો ગણો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8. તો બાળકો કેટલા છે આપણે? તો કે આઠડે 8 છે. તો બાળકો આપણે અહીંયા ખાનામાં લખીશું આઠડે 8 લખવાના છે. શું લખવાના છે? આઠડે 8. પછી બાળકો અહીંયા કેપ આપેલી છે. શું આપેલું છે? કેપ. તો કેપ કેટલી દોરેલી છે? તો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10, બંને એકડા 11. તો બાળકો આપણે અહીંયા લખીશું બંને એકડા
11। ચાલો લખી નાખો તમારા પેજ અસાઇનમેન્ટમાં પેજ નંબર 8 ઉપર બાળકો હું તમને જે ચિત્ર ગણાવું છું તેમાં અંક આપણે લખીએ છીએ, તો એ અંક તમારે પણ તમારા અસાઇનમેન્ટમાં મારી સાથે લખવાના છે. તો લખવા માંડો બાળકો. હવે બાળકો નીચે બેટ આપેલા છે, તો આપણે બેટની સંખ્યા ગણવાની છે. તો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલા આપેલા છે? 14. તો આપણે એ લખવાના છે બાળકો એકડે ચોગડે 14. પછી બાળકો અહીંયા પાન આપેલા છે, તો આપણે પાનની સંખ્યા ગણીશું. તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. શું? 13. તો બાળકો આપણે અહીંયા લખવાના છે એકડે તગડે 13. ચાલો બાળકો પેજ નંબર 8 ઉપરના જે ખાનામાં તમારે લખવાનું બાકી હોય તો લખી નાખો. હવે બાળકો જો પેજ નંબર 9 ઉપર બાળકો બીજો પ્રશ્ન આપેલો છે કે અંક લખો 11 થી 20, 21 થી 30, 31 થી 40 અને 41 થી 50 સુધીના અંક લખો. આમાંથી તમને 4 અંક 1 થી 50 અંક આપેલા છે, એમાંથી ગમે તે 2 લાઈન પૂછાશે. એ બાળકો 8માં ગુણની, એટલે કે એક લાઈન 4 માર્કની, બીજી લાઈન 4 માર્કની, એવી રીતે 8 માર્કનું પૂછાશે. તો બાળકો ચાલો પહેલો આપણે કરીશું બંને એકડા 11. પછી શું આવશે? તો કે એકડે બગડે 12 લખો. એકડે બગડે 12. પછી એકડે તગડે 13. એકડે ચોગડે 14. એકડે પાંચડે 15. લખો છે ને મારી સાથે, અને બોલતું પણ જવાનું છે. બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15. પછી આવશે એકડે છગડે 16. પછી એકડે સાતડે 17. એકડે આઠડે 18. એકડે નવડે 19. બગડે મીંડે 20. ફરીવાર બાળકો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. હવે બાળકો 21 થી 30 સુધીના અંક આપણે લખવાના છે. તો 21 થી 30 સુધીના અંકમાં 21, 2 બગડા 22, 2 બગડા 22. પછી બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25. લખતા જાજો બાળકો મારી સાથે. બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30. ચાલો 2 લાઈન લખી નાખો જોઈ જોઈને ફટાફટ બાળકો. 21, 22, 23, 24, 25, 26, 27,
28, 29 અને 30. ચાલો જોઈને પૂર્ણ કરી નાખો બંને લાઈન. હવે બાળકો આપણે 31 થી 40 લાઈન લખીશું. તો એક તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35 લખો, 32, 33, 34, 35 લખી. પછી 36, 37, 38, 39 અને 40. ફરી બાળકો તગડે એકડે 31, તમારે કન્ટિન્યુ લખવાનું શરૂ જ રાખવાનું છે. તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. હવે બાળકો 41 થી 50ની લાઈન આપણે શીખવાની છે. તો કે ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડે મીંડે 50. ફરીવાર બાળકો ચોગડે એકડે 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. ફરીવાર બાળકો 11 થી 50 સુધીના અંક આપણે બોલીશું. તો ત્યાં તમે લખેલું છે ત્યાં પેન્સિલ રાખો. બંને એકડા 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. બાળકો આ હતા આપણા 11 થી 50 સુધીના અંક. એમાં કોઈ પણ બે પૂછાશે બાળકો. હવે પ્રશ્ન નંબર 3 છે. તો કે પાછળની સંખ્યા લખો. 5 અંક પૂછાશે, 5 માર્કના રહેશે. એક જે પાછળ આવતી સંખ્યા છે તેનો 1 માર્ક રહેશે. તો બાળકો હવે અહીંયા જુઓ, બગડે મીંડે 20 પછી શું આવશે? તો કે બગડે એકડે 21 લખો. પછી એકડે તગડે 13 પછી આવશે બાળકો એકડે ચોગડે 14. એકડે સાતડે 17 પછી આવશે એકડે આઠડે 18. પછી છગડે 6 પછી સાતડે 7 લખો છો ને. એકડે પાંચડે 15 પછી એકડે છગડે 16. એકડે મીંડે 10 પછી બંને એકડા 11 લખો. ચાલો બધું લાઈનમાં વ્યવસ્થિત જોઈને. પછી બાળકો 9 વડે 9 પછી આવશે એકડે મીંડે 10. એકડે આઠડે 18 પછી આવશે એકડે નવડે 19. એકડે છગડે 16 પછી આવશે એકડે સાતડે 17. આઠડે 8 પછી આવશે 9 વડે 9. તગડે 3 પછી આવશે ચોગડે 4. બગડે એકડે 21 પછી બે બગડા 22.
5 અડે 5 પછી 6 ગડે 6, એકડે 9 19 પછી બગડે મીંડે 20, બગડે ચોકડે 24 પછી બગડે પાંચડે 25. તો ચાલો બાળકો, જે કંઈ બાકી રહી ગયું હોય તે પૂર્ણ કરો પેજ નંબર 9 ઉપર. લખાઈ ગયું બાળકો? તો હવે બાળકો આપણે પેજ નંબર 10 ખોલશો. પેજ નંબર 10 ખોલો બાળકો. પેજ નંબર 10 સુધી આપણને પ્રશ્ન નંબર 4માં એવું કીધું છે કે 51 થી 60 સુધીના અંક. આ બાળકો 51 થી 60 અહીંયા એમ કીધું છે એક વખત પૂછાશે 4 ગુણના. આ પ્રશ્ન નંબર 4 ફરજિયાત પેપરમાં પૂછાશે, એટલે લખી પાકો કરવાનો રહેશે. ચાલો 51 થી 60 લખશું હવે આપણે. 51, 52, પાંચડે તગડે 53, પાંચડે ચોકડે 54, બે પાંચડા 55, પાંચડે છકડે 56, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59, છગડે મીંડે 60. એવી રીતે અહીંયા લખી નાખવાના છે. 51 પછી પાંચડે બગડે 52, પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, બે પાંચડા 55, પાંચડે છગડે 56, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59, છગડે મીંડે 60. હવે બાળકો આપણે લખીશું વચ્ચેની સંખ્યા લખો. શું? વચ્ચેની સંખ્યા લખો. હવે બાળકો 14 અને 2 બાજુ આપેલા છે. અહીંયા જે વચ્ચે જે સંખ્યા ખૂટતી હોય તે સંખ્યા આપણે લખવાની છે. તો એકડે ચોકડે 14 પછી આવશે એકડે પાંચડે 15, બે તગડા 33 પછી તગડે ચોગડે 34. મારી સાથે લખજો બાળકો. ચોગડે તગડે 43 પછી બે ચોગડા 44, ચોગડે આઠડે 48 પછી ચોગડે નવડે 49, આઠડે 8 પછી 9 વડે 9, પછી બગડે પાંચડે 25 પછી બગડે છગડે 26 અને બગડે સાતડે 27, તગડે આઠડે 38 પછી તગડે નવડે 39, બંને એકડા 11 પછી એકડે બગડે 12 અને પછી એકડે તગડે 13 આપણને આપેલા છે. બગડે 2 પછી તગડે 3, એકડે સાતડે 17 પછી એકડે આઠડે 18, બગડે આઠડે 28 પછી બગડે નવડે 29, પાંચડે 5 પછી છગડે 6, બગડે તગડે 23 પછી બગડે ચોગડે 24, તગડે સાતડે 37 પછી તગડે આઠડે 38, એકડે આઠડે 18 પછી એકડે નવડે 19, બગડે મીંડે 20. જો બાળકો આમાં બે સાઈડ સંખ્યા આપેલી છે, વચ્ચે સંખ્યા લખવાની છે, તેને વચ્ચે આવતી સંખ્યા કહેવામાં આવે છે. હવે બાળકો પ્રશ્ન નંબર 6માં એવું કીધું છે કે નાની સંખ્યા ફરતું ગોળ કરો. શું કીધું? નાની સંખ્યા ફરતું ગોળ કરો. તો બાળકો અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે એકડ 1 અને ચોગડે 4. મેં તમને શીખવાડ્યું હતું આગળ પણ કે જે સંખ્યા પહેલાં આવતી હોય તેને નાની સંખ્યા કહેવામાં આવે છે. તો બાળકો હવે આ બાજુના ખાનામાં જુઓ, છગડે 6 અને બગડે 2 આપેલા છે. તો આપણે એકડા બોલવાની શરૂઆત કરીએ તો પહેલાં બગડે 2 આવે બાળકો અને પછી છગડે 6 આવે. તો પહેલાં જે અંક આવે તે નાની સંખ્યા કહેવાય, એટલે બગડે 2 માથે ગોળ મીંડું તમારે કરવાનું છે. પછી બાળકો સાતડે 7 અને બગડે 2, એમાં પણ બગડે 2 પહેલાં આવે છે, એટલે તે નાની સંખ્યા કહેવામાં આવે છે.
પછી બાળકો એકડ 1 અને તગડે 3 આપેલા છે, એમાં એકડ 1 પહેલાં આવે ને પછી તગડે 3 આવે, તો એકડ 1 ઉપર આપણે ગોળ મીંડું કરવાનું છે. પછી 7 અને 12, તો 7 ઉપર બાળકો તમારે ગોળ મીંડું કરવાનું છે. ચાલો કરો 7 ઉપર. પછી બાળકો એકડે છગડે 16 અને ચોગડે 4 છે, તો ચોગડે 4 ઉપર આપણે ગોળ મીંડું કરવાનું છે. 6 અને 9 આપેલા છે, એમાં છગડે 6 પહેલાં આવે, તો એનીમાંથી આપણે ગોળ મીંડું કરીશું. પછી 20 અને 5 આપેલા છે બાળકો, એમાં પાંચડે 5 ઉપર નાની સંખ્યા પહેલાં, જે સંખ્યા પહેલાં આવતી હોય બાળકો, એ સંખ્યા આપણી નાની સંખ્યા કહેવામાં આવે છે. હવે બાળકો પેજ નંબર 10 ઉપર આપણે જે કંઈ બાકી હોય તો તમારે પૂર્ણ કરવાનું છે. હવે બાળકો આપણે પેજ નંબર 11 ઉપર જોવાનું છે. પ્રશ્ન નંબર 7 એવું કીધું છે કે દર્શાવેલ અંક પ્રમાણે ત્રિકોણ દોરો અને એમાંથી 4 પૂછાશે. જો અહીંયા દર્શાવેલ અંક પ્રમાણે આવા ત્રિકોણ દોરવાના છે બાળકો, એમાં આ આપેલા છે એમાંથી 4 પૂછાશે, ચારેયનો 1 માર્ક રહેશે. તો બાળકો અહીંયા આપણને અંક કેટલા આપેલા છે, તો કે 6 આપેલા છે. શું આપેલા છે? 6. તો આપણે 6 ત્રિકોણ કરવાના છે. શું કરવાના છે? 6 ત્રિકોણ કરવાનું છે. તો બાળકો 6 ત્રિકોણ કેમ કરવાના, તો કે 6 ત્રિકોણ જો આવી રીતે કરો. 1 2 3 4 5 6 આવી રીતે 6 ત્રિકોણ કરવાના બાળકો. પછી કેટલા કરવાના, તો કે 13. જો આવી રીતે 1 કરો ને તો 1 ગણવાનું. જો તમે અહીંયા ત્રિકોણ દોરી નાખો પછી જ તમારે ગણવાની શરૂઆત કરવાની. અહીંયા 1 ત્રિકોણ ગણ્યું એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 બાળકો મારે હમણાં નથી એટલે વચ્ચે એક 12 અને અહીંયા ગમે ત્યાં 1 કરી નાખું છું એટલે 13 થઈ જશે. 13. પછી બાળકો એકડે મીંડે 10, 1 2 3 4 5 6 7 8 9 અને 10. બાળકો 10 ત્રિકોણ કર્યા. હવે બાળકો આપણે અહીંયા 14 કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. પછી બાળકો આપણે અહીંયા 9 ત્રિકોણ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 ત્રિકોણ કર્યા ને બાળકો. હવે કેટલા છે, તો કે 8 વડે 8, તો 8 ત્રિકોણ કરવાના. 1 2 3 4 5 6 7 8 ત્રિકોણ બાળકો કરવાના રહેશે. હવે કેટલા કરવાના, તો કે 5 વડે 5 ત્રિકોણ કરવાના છે. 1 2 3 4 5. આવી રીતે બાળકો પ્રશ્ન નંબર 7માં જે અંક આપેલો છે તેની સાથે આવી રીતે ત્રિકોણ કરવાના છે. હવે બાળકો નીચે એવું કીધું છે પ્રશ્ન નંબર 8 ગણો અને લખો. 3 પૂછાશે. આ 6 માંથી 3 પૂછાશે. 2 માર્કના ગુણ આવશે. પછી જુઓ બાળકો
અહીંયા આપણને 4 કીધા છે, તો જો અંક 4 લખો, પછી અહીંયા શબ્દમાં લખેલા. એવી રીતે આપણે આ એપલ ગણીશું, સફરજન 1 2 3 4 5 અને 6. તો બાળકો અહીંયા 6 ગડે 6 લખવાના, અહીંયા શબ્દોમાં 6 ગડે 6 લખવાનું. પછી 1 2 3 4 5 6 7 8. તો આપણે અહીંયા 8 વડે 8 લખીશું અને અહીંયા 8 એવો શબ્દમાં લખવાનું છે. હવે બાળકો અહીંયા જુઓ 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 7 વડે 7 લખીશું, અહીંયા શબ્દમાં 7. પછી બાળકો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે અહીંયા 9 વડે 9 લખવાના, અહીંયા શબ્દમાં લખીશું 9. પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણે અહીંયા એકડે મીંડે 10 લખીશું અને પછી અહીંયા લખીશું 10 શબ્દમાં. બાળકો આ આપણે 8 પ્રશ્ન, ગણિતમાં 8 પ્રશ્નમાંથી તમારે 40 માર્કનું પેપર પૂછાશે. તો તમારે બાળકો અસાઇનમેન્ટમાં પેજ નંબર 8, પેજ નંબર 9, પેજ નંબર 10 અને પેજ નંબર 11 સુધીનું અસાઇનમેન્ટમાં પૂર્ણ કરવાનું રહેશે. ધ્યાનથી બાળકો, ગણિતનો વિષય છે, ધ્યાનથી જોજો, વાંચજો, લખજો. સુંદર સારા અક્ષરે તમારે લખવાનું રહેશે. અસ્તુ.